વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 11માં સ્વાધ્યાય 11.3નો દાખલા નંબર 4 જોઈશું. એક લંબવૃત્તીય શંકુનું ઘનફળ આપી દીધું છે. કેટલું છે? 48 પાઈ. તો અહીંયા લખીએ ઘનફળ બરાબર 48 પાઈ સેમી ઘન. તેની ઊંચાઈ એટલે h આપી દીધી છે. કેટલું છે? 9 સેમી. તો તેનો વ્યાસ શોધવાનો છે. તો પહેલાં તો ત્રિજ્યા શોધવી પડશે, એના ઉપરથી આપણે વ્યાસ મળી જશે. ખબર છે શંકુનું ઘનફળનું સૂત્ર? શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ આર સ્ક્વેર h. શંકુનું ઘનફળ આપેલું છે. કેટલું છે? 48 પાઈ. 1/3 અહીંયા પાઈ આપેલું છે, પાઈ એમને એમ રાખીએ. આરનો વર્ગ શોધવાનું અને h કેટલું આપેલું છે? 9. 3 × 3 3 તેરી 9. આ પાઈ પાઈ કટ થઈ ગયા. આ 48/3 આરનો વર્ગ 16 તેરી 48 એટલે આરનો વર્ગ બરાબર 16. હવે વર્ગમૂળમાં આ બાજુ આવશે. આર બરાબર વર્ગમૂળમાં 16. 16નું વર્ગમૂળ શું થાય? 4 સેમી. તો ત્રિજ્યા કેટલી આવી? 4 સેમી. તો વ્યાસ કેવો હોય? ત્રિજ્યા કરતાં ડબલ. તો 2 × 4 એટલે 4 દુ 8 સેમી થાય. વ્યાસ કેટલો થાય? 8 સેમી થાય.